હેલો મિત્રો, ફરી એકવાર આપણે પ્રેડિક્શન કરવા જઈ રહ્યા છીએ. આ રવિવારે બહુ જ મોટી મેચ ઇન્ડિયા અને પાકિસ્તાનની. ચેમ્પિયન ટ્રોફીની બીજા નંબરની મેચ છે. 23 ફેબ્રુઆરીએ દુબઈની અંદર રમાવાની છે. તો વિવિધ પ્રકારના બધા પ્રેડિક્શન કરી રહ્યા છે. તો જે ગઈ વખતે અમે વર્લ્ડ કપની અંદર પ્રેડિક્શન મેં જે મારું ખુદનું કર્યું હતું કે એમાં ભારત જીતશે એમ, તો એ વખતે ભારત આપણું જીત્યું હતું. બહુ સારા એવા રનથી, સારી એવી લીડથી આપણે જીત્યા હતા. અને આ વખતે પણ આપણે પ્રેડિક્શન કરીશું. બંને ટીમની જો કમ્પેરિઝન કરવા જઈએ તો હાલમાં પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડ સામે ખૂબ જ શરમજનક હારથી હારી છે, કારણ કે 321 રન એ લોકો ચેઝ ના કરી શક્યા. એમાં બાબર, રિઝવાન જેટલા બી એના ટોપ ઓર્ડર બેટ્સમેન છે એ બધા જ ફેલ હતા. વાત કરીએ ઇન્ડિયાની તો મેઇન વાત ત્યાં જ આવશે રોહિત અને કોહલી વિશે જ, કારણ કે રોહિત અને કોહલી ખાસા ઘણા બધા સમયથી એ લોકો ફોર્મમાં હતા. અને ઇંગ્લેન્ડની સિરીઝ પછી આ બંને જ બેટ્સમેનોએ રોહિતે 100 કર્યા અને કોહલીએ 50 કર્યા, અને માની શકાય કે તેઓએ ફોર્મની અંદર એક ડગલું માંડ્યું છે. આ ભારત માટે ખૂબ પોઝિટિવ ઇન્ટેન્ટ છે. અને જો બીજી એક દુઃખદ વાત કરીએ તો બુમરાહ આ ચેમ્પિયન ટ્રોફીમાંથી આઉટ છે. તો સવાલ એ રહેશે કે હવે ભારત પાસે જે પેસર એટેક છે, જે કારણ કે બુમરાહ ની ખોટ પૂરવી ખૂબ અઘરી છે. તો મોહમ્મદ સામી છે, અર્શદીપ સિંહ છે, હર્ષિત રાણા છે, આ બધા પેસર્સ. આમ તો આપણે હાર્દિક પાંડ્યાને પણ ગણી શકીએ. તો આ બધા જ બોલરો છે આપણી જોડે. અને મારું માનવું એવું છે કે જો પાકિસ્તાનને કમસે કમ 300 ની અંદર આપણે રોકવું પડે, જો પહેલી બેટિંગ પાકિસ્તાનની આવે તો 280, 290, તો ભારત જોડે બેટિંગ લાઇનઅપ તો છે જ. બેટિંગ લાઇનઅપની વાત કરીએ તો રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, શુભમન ગિલ છે, ઘણા બધા બેટ્સમેનો છે. છેક રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સુધી આપણી બેટિંગ લાઇનઅપ છે. એટલે ટોટલ 8 બેટ્સમેનો આપણી જોડે છે. એ ખૂબ પોઝિટિવ વાત છે આપણા માટે. અને પાકિસ્તાનમાં જો વાત કરીએ તો પાકિસ્તાનની ન્યુઝીલેન્ડ સામે હાર પછી તેઓનું જે માનસિક જે મનોબળ છે ખૂબ જ તૂટી ગયું છે, અને એનો પૂરેપૂરો ફાયદો ભારતને મળશે. બીજી પોઝિટિવ વાત એ છે કે આપણી બધી જ મેચો દુબઈની અંદર રમાવાની છે. આ આપણા માટે ખૂબ પોઝિટિવ વાત છે. અને જ્યારથી આપણે બાંગ્લાદેશ સામે મેચ જીત્યા છે ત્યારથી આપણું કોન્ફિડન્સ ખૂબ વધી ગયું છે. રોહિત શર્માનો પણ ઇન્ટેન્ટ સારો દેખાવ, વિરાટ કોહલીનો પણ ઇન્ટેન્ટ સારો દેખાવ, અને આ બધા જ બેટર, બધા જ પ્લેયર, બધા જ આપણું ઓલરાઉન્ડ પરફોર્મ કરી રહ્યા છે. પાકિસ્તાન સામેની એક ક્રુશિયલ મેચ છે, અને એ મેચ આપણી ટીમ 100% કાઢી નાખશે. અને મારું પ્રિડિક્શન એ છે કે આ મેચ પણ ઇન્ડિયા જીતશે. પાકિસ્તાનના કોઈ દૂર દૂર સુધી ચાન્સ જોવા નથી મળતા. થેન્ક યુ.